ગુજરાતમાં અત્યારે જાણે આબમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ આગામી દિવસોમાં રાજ્યવાસીઓએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। ચૈત્ર વૈશાખની બપોર હવે આકરી બની રહી છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસોમાં રાજ્યના તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। એટલે કે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જશે અને લૂ ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। હીટવેવની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 9 મેના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં હીટવેવની આગાહી છે। જો કે 11 મેના તો ગરમી જાણે પરાકાષ્ઠા વટાવશે, કારણ કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જિલ્લાઓમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે। અમદાવાદની વાત કરીએ તો આકાશ સાવ સાફ રહેશે અને પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા તાપી જેવા વિસ્તારોમાં આઠે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, પણ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હવામાન એકદમ કોરું અને શુષ્ક થઈ જશે। હાલમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે, ત્યારે વધતી જતી ગરમીમાં આપણી તબિયત સાચવવી ખૂબ જરૂરી છે। બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને જો બહાર જવું જ પડે તો માથું ઢાંકીને નીકળો, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પ્રવાહી લેતા રહો। ખાસ કરીને નાના બાળકો અને વડીલોની આ આકરી ગરમીમાં વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે।